માંડવી જંગફાવ રોડ ફેદારિયા 4 રસ્તાની સીમમાં વિનોદ કાશીરામભાઈ વસાવા મૂળ રહેવાસી સાગબારા જિલ્લો નર્મદા પોતાનું મોટરસાયકલ GJ22A3191 પૂર ઝડપે ગફલતભરી રીતે હકારતા ઝાડ સાથે અથડાતા આજરોજ સવારે 9:30 કલાકે અકસ્માતમાં ગંભીર ઇજાઓ પામ્યા હતા। તેમણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી ઝાડ સાથે અથડાયા હતા, જેમાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી, જેને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। આ અંગેની જાણ શરદભાઈને કાશીરામભાઈને વસાવાએ માંડવી પોલીસ તંત્રને કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રના મિતેશભાઈ ચૌધરી તથા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। માંડવી જંગફાવ રોડ ફેદારિયા 4 રસ્તાની સીમમાં વિનોદભાઈ કાશીરામભાઈ વસાવા મૂળ રહેવાસી સાગબાર જિલ્લો નર્મદા ઉંમર વર્ષ 26 જેઓ પોતાનું કબજાનું મોટરસાયકલ GJ22A3191 પૂર ઝડપે ગફલતભરી રીતે હકારતા ઝાડ સાથે અથડાતા આજરોજ સવારે 9:30 કલાકે અકસ્માતમાં ગંભીર ઇજાઓ પામ્યા હતા। તેમણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ઝાડ સાથે અથડાતા હતા, જેમાં તેને ગંભીર થઈ હતી, જેને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। આ અંગેની જાણ શરદભાઈ કાશીરામભાઈ વસાવાએ માંડવી પોલીસ તંત્રને કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રના મિતેશભાઈ ચૌધરી તથા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત।